મિત્રો, આપની સ્ક્રીન ઉપર જે કોપર નિકલનો 1 રૂપિયો દેખાય છે, જેને મોટો સિક્કો ડબ્બુ કોઈન કહે છે, એની વિશે માહિતી આપું છું. જે મારા મિત્રો પાસે 1962નો સિક્કો હોય, આવો જોઈ લેજો. એની કિંમત આગળ જતાં વધશે, તો તમારી પાસે હોય તો તમે કલેક્શનમાં સંગ્રહ કરી રાખજો, વપરાય નહીં. અને ક્યાંય તમને મળતો હોય તો 5, 10, 15 રૂપિયામાં મળતો હોય, 50 રૂપિયામાં તો લઈ લેવા વિનંતી છે. આગળ જતાં આની કિંમત જે 1970ની કિંમત છે, એવી રીતે એની કિંમત 5-7 વર્ષમાં વધી જશે. અત્યારે મળવો મુશ્કેલ છે 1962, બરાબર. તો હું આપને એ જાણકારી આપું છું. આવો સિક્કો નહીં, જો ડિઝાઇન તમે જોઈ લેજો. આવો સિક્કો નહીં, એ તો તમને ખ્યાલ આવશે કે એ સિક્કામાં આ સિક્કામાં ફરક છે. આ 6 ગ્રામ વજન છે. એનું અશોક એમ્બલમ પણ તમે જોઈ શકો છો, અને આનો અશોક એમ્બલમ પણ તમે જોઈ શકો છો. જોઈ લેજો. આ સિક્કો નથી લેવાનો, તમારે આવો સિક્કો લેવાનો છે, જેનું અશોક એમ્બલમ બહુ મોટું છે. જોઈ લેજો. 1962નો કોપર નિકલનો 1 રૂપિયો ડબ્બુ કોઈન સંગ્રહ કરી રાખજો. આગળ જતાં એની કિંમત 100% વધશે. તો કોમેન્ટ બોક્સમાં જય માતાજી, લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખજો. ચલો મિત્રો, આપ સબ ખુશ રહો, સ્વસ્થ રહો, મજામાં રહો.